વાત મોરબીની કરીશું કે જ્યાં શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા કોંગ્રેસનું કમિટમેન્ટ શહેર વિકાસ માટેનું વિઝન જાહેર કર્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્વર્ગીય કિશોરભાઈ ચીખલિયાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા કોંગ્રેસે હું છું કિશોર ચીખલિયા અભિયાન શરૂ કર્યું, જે અંતર્ગત કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારો નામાંકન સમયે કોઈ પણ પ્રકારના ઢોલ નગારા કે ભવ્ય પ્રદર્શન નહીં કરે। કોંગ્રેસે ટ્રાફિક, પાણી, ગટર અને પાણી ભરાવ જેવી મુખ્ય સમસ્યાઓના ઉકેલના વચનો આપ્યા। મહિલાઓ માટે વીકલી બજાર, સ્માર્ટ ક્લિનિક અને સ્માર્ટ સ્કૂલની જાહેરાત કરી। મચ્છુ નદી શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ સાથે ઝીરો વેસ્ટ સિટી પર પણ ભાર મૂક્યો। બીજી વસ્તુ, જે મોરબી શહેરની અંદર લોકો ગટરથી પીડાઈ રહ્યા છે, લોકો ભૂતકાળની અંદર ચોમાસાના વાતાવરણની અંદર રસ્તાઓથી પીડાતા હતા। આ ગટર અને રસ્તાઓ માટે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર સંપૂર્ણ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું જે કામ થાય એના માટેની કામગીરી કરશે। મોરબી શહેરની અંદર પીવાના પાણી માટે જે પાણી આવી રહ્યું છે, આજની તારીખે તમામ ફિલ્ટર પ્લાનો બંધ છે, શુદ્ધ પીવાનું પાણી મળતું નથી। તો આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબીને આવનારા દિવસોમાં નવા ફિલ્ટર પ્લાનો સ્થાપિત કરીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશું।